સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાનથી નાખવાની ધમકીનો ગુનો દાખલ થયાના કેસમાં ફરાર ચાલી રહેલા બંને આરોપીઓને વેડ દરવાજા ખાતેથી પોલીસ સર્વેલન્સ ટીમે પકડી પાડ્યા છે। મળતી વિગતો અનુસાર ફરિયાદીશને આરોપી નાસિર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંધવાણીએ ફોન કરી સુરતના ભરીમાતા રોડ ફુલવાડી ચામુંડા ચાની દુકાન પાસે આવેલ સહયોગ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોલાવ્યા હતા। ત્યાં નાસિર અને તેના ભાઈ સમીર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંધવાણીએ મળીને ફરિયાદીશને ગાળો આપી ધિક્કા મૂકી મારી હતી। વધુમાં આરોપી નાસિરે પ્લાસ્ટિક પાઇપ વડે ફરિયાદીના બંને પગના ઘૂંટણની નીચે ફટકા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં બંને આરોપીઓ ફરાર હતા। પોલીસ ઇન્સ્પેક્ટરના નિર્દેશ બાદ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ટી. ડોડિયા અને તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ પુંજાભાઈને સંયુક્ત રાહે બાતમી મળી હતી। હ્યુમન સોર્સિસના આધારે તપાસ આગળ ધપાવી બંને આરોપીઓને વેડ દરવાજા વેડ રોડ ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે।